જય માતાજી, સ્વાગત છે તમારું બ્લોગમાં. અમે ફાઇનલી આપણે સવાર પડી ગયું છે આપણું એન્ડ હવે અહીંથી અમે ઘરેથી નીકળશું બેક ટુ પેવેલિયન પાછા આવવા માટે. બરાબર, હું રેડી થઈ ગયો છું. બસ હવે ચા નાસ્તો કરી ને અહીંથી નીકળશું પાછા મીઠાપુર જવા માટે. જોઈ રસ્તામાં શું શું ધમાલ કરશું. આ વખતે અમે ગાડી લઈને નથી આવ્યા કારણ કે અમારે એક જ દિવસમાં પાછું રિટર્ન જવાનું હતું. એટલે કીધું કે એક દિવસ માટે શું ગાડી લઈને જવું, તો અમે ટ્રેનમાં આવ્યા હતા ને પાછા ટ્રેનમાં જાશું. જો વનરાજ એમાં બ્લોગ બનાવે, જુઓ તમે. બન્યા રહેજો બ્લોગમાં, મજા આવશે. હેલો ગાઈસ, ટ્રેનમાં બેસી ગયા છીએ. જો વનરાજ पहले मेन स्क्रीन में आ जाओ. अरे भाई नहीं, उसके बाद વનરાજ તમને મજા પડી ગઈ પાછી છોક છોકમાં. देखिए ये हम है, ये हमारा वनराज है और हम यहाँ पार्टी कर रहे हैं. આમ જો વનરાજભાઈ નખરા કરે છે, ખોટે ખોટે ખાય છે. જો નાનાની એક્શન કરે, જો નાનાની એક્શન કરે છે. હે બતાવ તો હવે કેમ ખાવાની, કેમ કેવી રીતે પછી? હા પછી ખંભાળી આવ્યા છે. જો સવારના ટ્રેનમાં બેઠા છે મિત્રો. હજી ઘર આવ્યું નથી. હજી આ ટ્રેન હાઈલે જ રાખે છે, હાઈલે જ રાખે છે, હાઈલે જ રાખે છે. પછી જોઈ કેટલી વાર લાગે. થાકી ગયા કાં તો મનાલી? બહુ થાકી ગયા. હે બહુ થાકી ગયા. આ મંડા જો તોફાન કરે છે. આખી ટ્રેનમાં અમારા સિવાય કોઈ નથી. તમને દૂર દૂર સુધી કોઈ નહીં દેખાય. જોવો તો આખી ટ્રેન, આખા કોચમાં અમે 2 જ જણા છીએ. ભીમરાણ આવ્યા ને રાધેની પડી ઉતરી ભીમરાણા પહોંચ્યા છીએ અમે.
વનરાજ આમ આવતો રહે. ફૂલ તોફાન કરે છે. વનરાજ ઘરે જઈને હું પછી સવાર સુધી ઉઠવાનો નથી. આજે વનરાજભાઈ એટલા તોફાન કરી લીધા ઘરે જઈને હુસેનભાઈ સવાર લગી ઉઠશે નહીં લાગે છે એવું. ક્યાં ભીમરાણા ઉભી રહી કે વરવાડા ઉભી રહી? તો પછી ઉતરી જાય. બહુ નીચું, બહુ નીચું હોય. આ બાજુ જવું. આપણે પાછા મીઠાપુર પહોંચી ગયા છીએ અને વનરાજભાઈ રમવા માંડ્યા છે, ગાડી રિપેર કરવા માંડ્યા છે. જોવો તમે, વનરાજ થઈ ગઈ ગાડી રિપેર? હે વનરાજ, ગાડી રિપેર થઈ ગઈ? થઈ ગઈ ને? હથોડીની બધું ક્યાં? આજે તો આમ ટ્રેનમાં એટલી વાર લઈ ગઈ ને કે વાત જવા દો, થાકી ગયા છે. કા વનરાજ? વનરાજભાઈ આજ તો થાકી ગયા છે, હે ને વનરાજ? એને તો નીંદર આવે જ છે, પણ હવે અત્યારે તો કેમ સુવડાવો? હવે અત્યારે સૂઈ જાય ને તો પછી રાત્રે ઉઠી જાય. એના કરતાં એની નીંદર બગડે એના કરતાં થોડીક વાર રમે પછી જમાડીને જ સુવડાવી દઈ. કીધું વળી અત્યારે સૂઈ જશે ને તો અડધી રાત્રે ઉઠી જશે, વળી નકામું આખી રાત એની બગડે ખોટી. એટલે હવે થોડીક વાર રમવા દઈએ આપણે વનરાજભાઈને, પછી સૂઈ જાય વનરાજભાઈ. અને વનરાજભાઈના પપ્પા તો બિચારા આવતા વેત તો ઓફિસ વયા ગયા. વનરાજ જવા નહોતો દેતો, પણ પછી વનરાજભાઈને સ્કીમ આપી કે હાલ તો વનરાજ તને આમ ચોકલેટ આપું ને આમ આપું ને એમ કહે. હું એને આમ સ્કીમ આપી તે પછી એના પપ્પા વયા નીકળી ગયા. એવી રીતે કરવું પડે વનરાજભાઈને, આપણે આમ સ્કીમો આપવી પડે એટલે એ ભાઈ તો માને, બાકી તો માને નહીં. સારું મિત્રો, મીઠાપુરમાં તો આજે વરસાદ છે. રાજકોટ તો અમે આજે નીકળ્યા ત્યારે વરસાદ નહોતો, ત્યારે તો તડકો હતો. મીઠાપુરમાં એન્ટર થયા તો મીઠાપુરમાં તો વરસાદ છે. આમ ગમતું નથી વાતાવરણ, એવું વાતાવરણ છે આજે. આમ કંટાળો આવે છે. અમે રાજકોટથી આવ્યા ને એટલે હવે 2 દિવસ તો આવની મજા આવે. કા વનરાજ? સાચી વાત ને? સાચી વાત? એ વનરાજ ગાઈઝને કે જો 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 નખરા કરે તમે. જો ગાડી બાડી બધું ઊંધું વાળી દીધું. જોવો તમે, જોવો છો ને તમે વનરાજના નખરા? સ્ટીકમાં કડકડ કડકડ કરે છે ભાઈ. ટીવી જોવે છે ને ગાડીમાં રિપેર કરે છે, ગેરેજ ખોલ્યું છે ભાઈ. રમે છે, થોડીક વાર રમશે, વળી પાછું બધું ઉડાડશે, વળી પાછું કંઈક યાદ આવશે તો એમાં જો પપ્પા યાદ આવી જાય તો વળી પપ્પા ક્યાં વળી પાછું આપણે એને ગાડી પાટે ચડાવવી પડે. હમણાં આવે પપ્પા, હમણાં આવે એમ કરીને માંડ પછી ફોલ આવી, વળી થોડીક વાર હાલે. આજે અમે એક સ્ટોપ ખંભાળિયા કર્યો હતો. અમારે થોડુંક ખંભાળિયા કામ હતું એટલે અમે ટ્રેનમાં આવ્યા ત્યારે ખંભાળિયા ઉતરી ગયા હતા. પછી પાછળ બીજી ટ્રેન હતી તો ખંભાળિયા કામ પતાવીને પાછા બીજી ટ્રેનમાં બેસી ગયા. એટલે પછી ત્યાંથી તો એ ટ્રેન તો ઓખાની હતી ડાયરેક્ટ, એટલે ઓખાથી પછી પાછું મીઠાપુર આવવું પડ્યું. મીઠાપુર ઊભી નહોતી રહેતી એ ટ્રેન, એટલે બહુ વાર લાગી ગઈ અમને. એટલે આજે વધારે મોડું થઈ ગયું. નહીંતર તો બપોરે પહોંચી જાય, પણ આજે તો સાંજ પડી ગઈ. સારું મિત્રો, આવીને કામ બામ કર્યું પછી કીધું લાવો હવે થોડુંક આમ વિડીયો બનાવી લઈએ આપણે. વળી પાછા રસોઈ કરવા ચડી જશું તો વળી પાછું ભૂલાઈ જશે, એટલે કીધું લાવો આપણે કરી લઈએ. સારું, ચાલો મળીએ પછી. હેલો મિત્રો, અમે ઘરે પહોંચી ગયા છીએ ફાઇનલી. ને આવીને હું પછી વયો ગયો તો તરત જ ઓફિસથી આવી ગયો. હવે અત્યારે જમી લીધું છે. જમીને હવે અમે થઈ ગયા છીએ નવરા અને હવે સૂવાની તૈયારી કરીએ છીએ, કારણ કે આખો દિવસ ફૂલ થાકી ગયા હતા. કારણ કે ઘરે ગયા ને આવ્યા અને રસ્તામાં અમે ખંભાળિયા ઉતર્યા હતા અને ખંભાળિયા ઉતરીને પછી ત્યાંથી મારા ફ્રેન્ડના ઘરે ગયા અને
પાછા ટ્રેન પકડીને અમે ઓખા ગયા અને ઓખાથી રિક્ષા કરીને પાછા મીઠાપુર આવ્યા. તો અમે ફૂલ થાકી ગયા અને મીઠાપુર આવીને પાછો હું ઓફિસ ગયો. તો અમે અત્યારે તો એમ કહેવાય ને કે ટેટી બાકી રહી છે. સારું મિત્રો, તો ફરી મળીશું નવા બ્લોગમાં. અને મિત્રો, ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હા, વનરાજભાઈ કહે છે શું કે બાબા? ભૂલતા નહીં. બાકી ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.